મોરબી મારિયા નેશનલ હાઈવે પર કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ટીંબડી ગામ નજીક આવેલી હોટલ પાસે રવિવારે મોડી રાત્રે 5 શખ્સોએ ધડાધડ 3 રાઉન્ડ ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો શાહરૂખ ફિરોઝભાઈ પઠાણ તેના મિત્રો આમદ કાસમ કટિયા અને મેહુલ આચાર્ય સાથે બેલા ગામથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ટીંબડી ગામ નજીક 3 અલગ અલગ કારમાં આવેલા હુમલાખોરોએ તેમની કારને આંતરી હુમલો કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આશરે 15થી 20 દિવસ પહેલા થયેલી બોલાચાલી અને માથાકૂટનો ખાર રાખીને હુમલો કર્યો આરોપીઓએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો સાથે 3 રાઉન્ડ ફાયરિંગ કરતા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા શાહરૂખ પઠાણને તાત્કાલિક ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સાજીદ સાઉદીન જેડા, નૂર મામદ જેડા, સમીર જેડા, બચલો જેડા અને એક અજાણ્યા શખ્સ સામે હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.